ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દાતાના સહકારથી સલાયા શાળા નંબર 2 માં ₹35,000ના ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરાયું। શાળામાં ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ થતાં શાળાના 244 બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતાના સહકારથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની સલાયા શાળા નંબર 2 માં ₹35,000ની કિંમતના ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ થતાં શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 244 બાળકોમાં ખુશીની લહેર ફેલાઈ છે। જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોશીના પ્રમુખ પદે તારીખ 4/7ને શનિવારના રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના કારોબારી સભ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહના હસ્તે ઠંડા પાણીના કુલરનું લોકાર્પણ કરાયું। દાતા કચ્છ વતન પ્રેમી મૂળ માંડવીના પરંતુ હાલમાં મસ્કત ઓમાન નિવાસી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી તરફથી ₹35,000ના કિંમતના ઠંડા પાણીનું કુલર શાળાને ભેટ અપાયું હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું। પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રીમતી જલ્પાબેન માકડિયાએ સ્વાગત પ્રવચનમાં દિનેશભાઈ શાહ અને મૌસમીબેન જોશીને આવકાર આપી શાળાને ઠંડા પાણીનું કુલર અપાવવા બદલ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવી દાતાનો ટોપરાણી પરિવારનો આભાર માન્યો। સમારોહના પ્રમુખ મૌસમીબેન જોશી અને અતિથિ વિશેષ દિનેશભાઈ શાહે જણાવ્યું કે ઠંડા પાણીના આ કુલર શાળાના બાળકો માટે આશીર્વાદરૂપ બનશે। આ પ્રસંગે શાળાની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ હાજી કાસમભાઈ જોણેજા અને બાગમસ્કા પ્રાથમિક શાળાના એચ સ્ટાર્ટ આચાર્ય રોશનીબેન રાઠોડ શાહ ઉપસ્થિત રહ્યા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, મંત્રી સલીમભાઈ ચાંકી તથા કારોબારી સભ્ય અને લાયઝાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।